રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય। ટેકાના ભાવે બાજરી, મકાઈ, જુવારની ખરીદીની મર્યાદા વધારી દેવામાં આવી છે। પ્રતિ ખેડૂત ખરીદીની મર્યાદામાં રાજ્ય સરકારે વધારો કર્યો છે। કૃષિ પ્રધાનની કિસાન સંઘ સાથેની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરાયો। પ્રતિ ખેડૂત બાજરીની ખરીદી 100 મણથી વધારીને 175 મણ કરાઈ છે। મકાઈની ખરીદીની મર્યાદા 75 મણથી વધારીને 125 મણ કરાઈ છે। તો જુવારની ખરીદીની મર્યાદા પણ 50 મણથી વધારી 85 મણ કરાઈ છે। કિસાન સંઘ અને ખેડૂતોની રજૂઆત બાદ સરકારે આ નિર્ણય કર્યો છે। એક ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને લીધો છે। બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2000 કિલો થતી હતી। હવે નિર્ણય એ 3500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે। સાથે સાથે મકાઈ પણ 1500 કિલો ખરીદી થતી હતી, એની 2500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે। સાથે જુવાર 1000 મણ ખરીદાતી હતી, એ 1700 મણ એ ખરીદવામાં આવશે। તો ટેકાના ભાવે ખરીદી મર્યાદા વધારવા મુદ્દે કિસાન સંઘે પ્રતિક્રિયા આપી છે। રાજ્ય સરકારના નિર્ણયને કિસાન સંઘે આવકારી અને આભાર માન્યો છે। મુખ્યમંત્રીની સૂચના બાદ લેવાયેલા નિર્ણય બાદ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। જે બાજરી 100 મણ લેવાની હતી એ 175 મણ લેવાશે। એ જ રેશિયાની અંદર મકાઈ અને જુવારની અંદર પણ ખરીદી કરવામાં આવશે। ઓછો સ્ટોક છે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મધ્યસ્થી કરી છે, સંવેદના બતાવી અને જે 100 મણથી વધારી અને 175 મણ કરી છે એ બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો ભારતીય કિસાન સંઘ આભાર માને છે।